નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હોમગાર્ડ સ્થાપના દિવસ 6 ડિસેમ્બરે ઉજવાતો હોવાથી બનાસકાંઠા જિલ્લાના 4 દિવસે જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્વજ ફરકાયા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો ઉપર આવેલા બાવલાઓની સફાઈ કરાવી તેમાં ફૂલહાર કરવામાં આવ્યા હતા. તેમજ સિવિલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડન્ટ મુસ્તાકભાઈ ચૌહાણ સહિત હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન હોય આજરોજ જિલ્લા હોમગાર્ડ કચેરી પાલનપુર ખાતે પાલનપુર, અમીરગઢ, છાપી, વડગામના યુનિટ અધિકારીઓએ ભેગા મળી પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રસાદભાઈ ગોસ્વામી, મુસ્તાકભાઈ તેમજ ચારે યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ. જય હિન્દ.